પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ વાતાવરણના પગલે વડોદરા જિલ્લાનું તંત્ર એલર્ટ. પાકિસ્તાન સાથે તણાવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાના તંત્રએ ચોક્કસતા અપનાવી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલા જ જિલ્લાના પુરવઠા તંત્ર એક્શનમાં મોડમાં આવી ગયું છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ સંગ્રહખોરી કરશે કે ભાવ વધારો કરશે તો તંત્ર કડક કાર્યવાહી કરશે. એવો પણ સંદેશો આપ્યો કે વેપારીઓ જાતે જ નિયમોનો પાળવો જોઈએ, નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે. તંત્રએ ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, એચપીસીએલ જેવી તેલ કંપનીઓને અને વેપારીઓને સંસ્થાઓ સાથે બેઠક કરીને હાલની સ્થિતિ પર ચર્ચા કરી. હાલ પૂરતો સ્ટોક છે અને કોઈ પેનિક થવાની જરૂર નથી એવું પણ જણાવ્યું. જાહેર જનતાને અપીલ કરાઈ છે કે ખોટી અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને જો કોઈ વેપારી માલ છુપાવી રાખે કે વધારે ભાવે વેચે તો તુરંત તંત્રને જાણ કરે. પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એના અનુસંધાને કે કોઈ પણ વ્યક્તિ હોય, વેપારી હોય કે વેપારી સંગઠન કે હોલસેલર કે રિટેલર, કોઈ પણ વ્યક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ સંગ્રહખોરી, કોઈ પણ વસ્તુની, શાકભાજી હોય કે દૂધ હોય કે પેટ્રોલ, ડીઝલ, આવશ્યક જેટલી પણ ચીજ વસ્તુઓ છે તેનો કોઈ સંગ્રહ કરી શકશે નહીં. એના અનુસંધાને અમે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ ચીજ વસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું. અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે, તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે. એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતોની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ અમે તેનું ચોક્કસથી અનુસરણ કરીશું. જો અમને એવી કોઈ ફરિયાદો મળે કે ભાઈ આ જગ્યાએ ભાવ વધારો લેવામાં આવે છે કે ભાઈ કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેવામાં આવે છે, અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું. પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી નથી.